સિહોર નાગરિક સહકારી બેંક લિમિટેડમાં વય મર્યાદાને કારણે 3 કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો। જોશી હોટલ ઘરેણા ખૂબ હર્ષ અને ગૌરવની અનુભૂતિ થાય છે કે 40 વર્ષની નોકરીમાં સતત ઉદ્યમ પરિશ્રમથી વડે મારા પિતાજી પંકજભાઈ જોશી એમના સંપૂર્ણ જીવનને પરિશ્રમને 2 મિનિટ માટે થોડો સમય લઈ શકું, ક્ષમા ચાહું છું કે ઉત્તમ સંતાનની માટે જેટલા પણ તેમની કારકિર્દી હોય, માન સન્માન હોય, તેમની પાછળ મા અને બાપનું એક બહુ સારું યોગદાન હોય છે। પ્રત્યેક મા બાપનું સપનું એવું હોય કે પોતાનું સંતાન ઉચ્ચ પદવી, આજના સમયમાં 21મી સદીમાં જોઈએ કે પોતાનું બાળક ડોક્ટર બને, એન્જિનિયર બને, સીએ બને। તેમના ઉદ્યમ અને પરિશ્રમની વાત ખાલી નાના દ્રષ્ટાંત પ્રમાણે કહું કે બાળક એવું હોય કે જ્યારે વેકેશનના સમયમાં પોતાના ઘરે આવે ત્યારે એમ થાય કે પોતાના મા બાપની સાથે તહેવારની ઉજવણી કરે, દિવાળીની ઉજવણી કરે। મને મારા બાલ્યાવસ્થાનો સમય યાદ છે કે દિવાળીની રાત્રે પિતાજી ડ્યુટી જે કર્મમાં પ્રાયોરિકતા હતી, કર્મ નિષ્ઠાતા હતી, એના કારણે ખૂબ આનંદ આવે છે। જેટલા પણ કર્મચારીઓ જે છે આજે નિવૃત્ત થયા છે તેમની માટે મારા 2 જ શબ્દો એવા છે કે શાસ્ત્રમાં કીધું છે પ્રથમ નાર્જિતા વિદ્યા, દ્વિતીય નાર્જિતા પુણ્ય, અને તૃતીય નાર્જિતા પુણ્ય લખ્યું છે કે તૃતીય નાર્જિતા પુણ્ય સારા કાર્ય કર્યું। જેટલા પણ નિવૃત્ત કર્મચારીઓ છે કે હવે 60 વર્ષ અપરાધ જીવન છે, સતત ને સતત પ્રવૃત્ત થાય। આ બધી જવાબદારીઓમાંથી જે ચિંતા હતી એ ચિંતા મૂકીને હવે હરિના ચિંતનમાં મતલબ જરૂરી છે, લોનની જરૂર છે, જેને પૈસાની જરૂર છે એને લોન પૂરી પાડવી, આ એક આપણી સિહોર નાગરિક સહકારી બેંકનો ઓબ્જેક્ટિવ છે। તો એ આજે સિદ્ધ થાય છે એવું લાગે છે। 60 વર્ષ પૂરા થયા છે। બોર્ડ મેમ્બર, મેનેજરશ્રીઓ, અધિકારીઓ, સ્ટાફ, નિવૃત્ત થતા આપણા સેવકો અને પરિવાર, આવું ઊંધું ચડાવણી વાળું ક્યાંથી લઈ આવ્યા તમે બધું? આને નથી એવું, તમે તો આ બધા ચડાવો છો એવું થયું। પણ હું નોકરી કરતો હતો ત્યારે સરકારમાં એમ કહેવાય કે ભાઈ આ તો નોન કરપ્ટેડ છે। નોન કરપ્ટેડ હોવું એ કોઈ વિશેષતા નથી, કરપ્ટેડ હોવું એ ગુનો છે, પણ નોન કરપ્ટ હોવું એ કોઈ વિરુદ્ધ નથી। એટલા માટે કે સરકારે જે નોકરી આપી છે એ નોકરીમાં નિષ્ઠાથી, પ્રમાણિકતાથી કામ કરવાનું હોય છે, એ શરતે નોકરી મળે છે। અહીંયા કહેવામાં આવ્યું પ્રમાણિક, નિષ્ઠા, આ બેંક માટે તો સહજ છે, એના માટે ગૌરવ છે એમને, આપણા વડીલો માટે એમને ગૌરવ છે કે જેણે બેંકની સ્થાપના કરી ત્યારથી માંડીને આજ સુધી બેંકના બોર્ડે બેંકના એક પણ પૈસાનો દુરુપયોગ કર્યો નથી। એ આપણી મૂડી છે। અને સ્ટાફની વાત કરીએ તો એ અમને ગૌરવ છે। અમે કહી શકીએ છીએ વમનભાઈ પાસે એક નાગરિક આવ્યો હતો, સભાસદ આવ્યો હતો, આક્ષેપો કરી લખીને આપું મોટું લખવા પડ્યું, અને વામનભાઈ છે પાણી થઈ ગયા, મરી ગયા, જેને ફાંસીનો હુકમ છો એની જેમ। એ ભાઈ મને મળવા આવ્યો એટલે એટલો ધોયો અનિરુદ્ધભાઈ કે બેંકે જઈને લેખિતમાં વામનભાઈની માફી માંગી આવ્યો। તો શું સમજો છો કે આ બેંકના અમારા પીઓને કોઈની એક કપ ચા આપી દે તો મને બતાવી દે। આ આપણું ગૌરવ છે। આજ આપણી જેટલી મૂડી છે, આપણી ઇમેજ છે કે આપણો સ્ટાફ આજે આટલા વર્ષે પણ एक पढ़ कर जश रहे कर दे किसी का काम।
નિષ્ઠામાં શબ્દ નથી વાપરતો, હું નિષ્ઠા શબ્દ નથી વાપરતો એટલા માટે થઈને કે એ તો આપણી ફરજ સાથે વણાયેલું છે, પણ એનો જે અમલ કર્યો છે ને એ તમારી ઇજ્જત છે, એ તમારી શાખ છે, અને એ તમે છાપને છોડી જાઓ છો. ગમે ત્યારે કંઈક ફરી ફરીને કંઈક કહેવાનું મન થાય. બેંકના કર્મચારી એટલે સેવક કેડરના કર્મચારી સોનાની વસ્તુ ભૂલી ગયો હોય કોઈ, આપણો લોકર હોલ્ડર જે છે, અને એને મેનેજરને કીધું હોય કે આ વસ્તુ અહીં પડી રહી છે, એ તપાસ કરે કે કોણ કોણ ક્યારે ક્યારે આવ્યું હતું અને કોની હોઈ શકે, તો એ બોલાવીને એમાંના એક ઘણા બધા પ્રસંગ છે દેશભાઈ, પણ ભગવાનભાઈ ગુજરાતી ભાવનગર મોટા ઉદ્યોગપતિ અને શિપબ્રેકર, એના ફેમિલીમાંથી કોઈ આવ્યું હતું ને સોનાની વસ્તુ ત્યાં રહી ગઈ હતી. લિબર્ટી ખાતું ધરાવનાર જગદીશભાઈ સિંહ રાજગુરુ તારીખ 11/5/2004 એટલે 22 વર્ષ પહેલાની વાત છે, રોજ લોકર ઓપરેટર કરવા ગઈ ત્યારે તેમનાથી શરત ચૂકતી